જય દ્વારકાધીશ. હું આમાભાઈ આહિર દુદાણા, લોકગાયક કિંજલબેન રબારી ઘરે પરત આવી ગયા છે. હું મારા માલધારી સમાજનો તમામનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે જેમણે ખંભે ખંભા મળાવીને કિંજલબેનના પરિવાર સાથે હૃદયપૂર્વક સંવેદનાને સમજીને ઊભો રહ્યો. એ તમામ સમાજના આગેવાનો અગ્રણીઓને હું નતમસ્તક વંદન કરું છું. સમય હવે સમાજે એકતા બતાવી દીધી. સમાજની એકતા એ ઉત્તમ ઉદાહરણ છે. માલધારી સમાજમાં મુખ્યત્વે 4 જ્ઞાતિ આવે છે: આહિર, ભરવાડ, રબારી અને ગઢવી. જેમાં આપને ઓછા લોકોને ખબર હશે કે ભરવાડ અને રબારી વિશે મામા ભાણેજનો સંબંધ છે. ગઢવી અને આહિર વિશે મામા ભાણેજનો સંબંધ છે. આ 4 કોમ એટલે માલધારી સમાજ. પૂરો માલધારી સમાજ, પૂરા ગુજરાતનો માલધારી સમાજ કિંજલબેનના પરિવાર સાથે ઊભો રહ્યો. નડાબેટથી લઈને નવસારી સુધી, પોરબંદરથી લઈને પાલનપુર સુધી મારો લાકડીયો સમાજ તમામ એક તાતણે બંધાયો હતો. તમામ માલધારી સમાજના મોઢે એક જ વાત: કૂવાનું પાણી કૂવામાં સારું લાગે. દીકરીને પરત લાવવામાં અહમ રોલ પ્લે કરનાર તમામ સામાજિક અગ્રણીનો પણ હું તહે દિલથી આભાર વ્યક્ત કરું છું. નકર આંતરજ્ઞાતિમાં દીકરી જાય પછી એને પરત લાવવામાં બહુ મુશ્કેલી પડતી હોય છે. લેકિન અમારો માલધારી સમાજની એકતા હતી એટલે કોઈ પણ મુશ્કેલીનો સામનો નથી કરવો પડ્યો. કિંજલબેનને પણ સાચું સમજાયું કે આ સ્ટેજ ઉપર પહોંચવા માટે મને મારા પરિવારે અને સમાજે બહુ મોટી મદદ કરી છે. સમાજની અને પરિવારની મદદ થકી હું આ સ્ટેજ સુધી પહોંચી છું. એને પણ સાચું સમજાયું. એણે પણ સોરું કસોરું થાય પણ માવતર કમાવતર ન થાય એવું વિચારીને પોતાના મા બાપની પાસે પરત આવી ગયા. એનો પણ હું આભાર વ્યક્ત કરું છું. મારા માલધારી સમાજની એકતા આખા ગુજરાતે જોઈ. આખા ગુજરાતે એક વસ્તુ નોટિસ કરી કે માલધારી સમાજમાં આટલી એકતા છે, માલધારી સમાજમાં આટલી તાકાત છે. આટલી એકતા ને આટલી તાકાત હોવા છતાં કોઈ ચૌધરી સમાજ વિશે કે ચૌધરી વિશે કોઈ અનાપ શનાપ બોલતો વિડીયો નથી બનાવ્યો હજી સુધીમાં. અને મૌન રહ્યા છે. કિંજલબેનના પરિવાર સાથે મૌન રહીને ઊભા રહ્યા છે. લેકિન સમાજની હરેકના મોઢે એક જ વાત કે આબરૂનો સવાલ છે. કૂવાનું પાણી કૂવામાં સારું લાગે. એમાં વઢિયાર વિસ્તારના ઠાકરસિંહભાઈ કિંજલબેનને લાવવામાં અહમ રોલ પ્લે કર્યો. એવા ઠાકરસિંહભાઈને હું નતમસ્તક વંદન કરું છું. ઠાકરસિંહભાઈએ એક સમાજને સંદેશ આપ્યો છે કે સમાજની દીકરી ઘરે લગ્ન કરે, સોરીના 4 ફેરા ફરે, જવ ને તલ અગ્નિમાં હોમીને એ અગ્નિની સાકસ્ય ફેરા ફરે. અમારા માલધારી સમાજની દીકરી, કોઈ દીકરી ભાગીને ન જાય, કોઈ દીકરી ઘરેથી મા બાપનું દિલ દુભાવીને ન જાય. આવી મીડિયાના માધ્યમથી ઠાકરસિંહભાઈ સમાજની દીકરીઓને સંદેશો આપ્યો છે.
સમયે સમયે માલધારી સમાજે એકતા બતાવી છે. સમયે હવે એકતા બતાવી છે. માલધારી સમાજની એકતા છે. કિંજલબેન લોકગાયક હતા. સ્ટેજ પ્રોગ્રામમાં મોટું નામ છે. આજે કિંજલબેન પરત આવી ગયા એ સમાજ માટે ગૌરવની વાત છે. લેકિન ભગવાન શ્રી દ્વારકાધીશ અમારા માલધારી સમાજ સાથે રમેલા છે. ભગવાન શ્રી દ્વારકાધીશે એક વસન આપેલું છે માલધારી સમાજને કે હું તમારી સાથે દેગે ને તેગે ઊભો છું. દેગે મતલબ આપણા ઘરે કોઈ પ્રસંગ કરીએ ત્યારે ભગવાનની હાજરી હોય છે. કોઈ વસ્તુની ઘટ નથી લાગવા દેતા, આપણી આબરૂ નથી જવા દેતા. એ મેન શ્રી દ્વારકાધીશ ભગવાનની હાજરી હોય છે ત્યાં. અને બીજી વાત, તેગે એટલે લાકડી. આપણી લાકડીમાં આપણે ન્યાયનું ધીંગાણું કરતા હોઈએ, આપણે અન્યાયની સામે લડતા હોઈએ ત્યારે આપણી લાકડીમાં ભગવાનનો વાસ હોય છે. એ બે વાત આપણને કહીને ગયેલા છે ભગવાન. દ્વારકાધીશ ભગવાનને પ્રાર્થના કરું છું કે અમારા માલધારી સમાજની એકતા અને અખંડતાને કોઈની નજર ન લાગે. આવનારા સમયમાં માલધારી સમાજની દીકરીને ફોહલાવીને કે ભોળવીને લઈ જવાની તો દૂરની વાત, પણ આંખ ઉઠાવીને કોઈ જોઈ નહીં શકે એવી આ માલધારીની તાકાત છે. એવી આ માલધારીની તાકાતના લોકોએ દર્શન કર્યા. આવી જ રીતે માલધારી સમાજના કોઈ પણ સભ્ય ઉપર કોઈ આવી પરિસ્થિતિ કોઈની સર્જાય તો મારો માલધારી સમાજ આવી જ રીતે ખંભે ખંભા મિલાવીને પીડિત પરિવારની સાથે ઊભો રહી. હું તમામને આહ્વાન કરું છું કે આપણા સમાજના માલધારી સમાજના કોઈ પણ માણસની સાથે આવો બનાવ બને ત્યારે સમાજને ખંભે ખંભા મળાવીને એક તાલે કદમે કદમ મળાવીને ઊભું રહેવું જોઈએ. આ કિંજલબેનના કેસમાં સમાજે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તમામ સમાજના અગ્રણીઓ, કાર્યકર્તા, નાના મોટા કાર્યકર્તાએ અને જે પણ આમાં કિંજલબેનને લાવવામાં પર્સનલ રોલ પ્લે કરનાર તમામ કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરું છું. જય દ્વારકાધીશ, જય ઠાકર.